નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. કરણ પરમાર નામનું બાળક, એક 12 વર્ષનું બાળક કંથરાવી ઉત્કર્ષ આશ્રમ શાળામાં અભ્યાસ કરતું હતું. બાળક 7મા ધોરણમાં અભ્યાસ કરતું હતું. એક 12 વર્ષનું બાળક ઘરેથી પોતાના માતા પિતા અને પરિવારથી દૂર ભણવા માટે પોતાના પરિવાર અને ગામજનોથી દૂર જાય છે ત્યારે અચાનક જ એવા સમાચાર આવે કે તમારા બાળક શાળામાંથી ગુમ થયેલ છે અને 3 દિવસની શોધખોળ કર્યા બાદ મૃત હાલતમાં મળી આવે તો પરિવારમાં શોકનો માહોલ છવાઈ જાય એ સ્વાભાવિક છે. શું વીતતું હશે એના માતા પિતા અને પરિવાર પર જ્યારે કરુણ બાળકને મૃત હાલતમાં જોઈને? શાળામાંથી કોઈ સરખો જવાબ ના આપી સહકાર ના મળે, પેરેન્ટ્સ પર શું વીત્યું હશે? સમગ્ર ઘટના 26 જાન્યુઆરીની છે. 26 જાન્યુઆરીએ ધ્વજવંદન કર્યા બાદ બાળક અચાનક જ સ્કૂલમાંથી ગાયબ થઈ જાય છે. સ્કૂલ દ્વારા આખા દિવસની શોધખોળ બાદ જ્યારે બાળક મળતું નથી ત્યારે સાંજના સમયે પરિવારને જાણ કરવામાં આવે છે કે તમારું બાળક કરણ સ્કૂલમાં મળી નથી રહ્યું. શું તે ઘરે આવ્યું છે? ત્યારે તેમના પરિવારજનો ને માતા પિતા કહે છે કે કરણ ઘરે નથી આવ્યો. ત્યારે વધુ તપાસ હાથ ધરવા માટે તેમના પરિવારજનો સ્કૂલમાં જાય છે. સ્કૂલ પહોંચ્યા બાદ તેમના પરિવારજનોને ગેરમાર્ગે દોરવા માટે સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકો તમારું બાળક કદાચ આ ગામ ગયું હશે, ત્યાં ગયું હશે, પેલા ત્યાં, તેના મિત્રોને ફોન કર્યો અને પૂછવામાં આવ્યું કે શું કરણ ત્યાં આવ્યો છે, ત્યાં આવ્યો છે, પણ કોઈ જગ્યાએ તેમનો પતો ન મળતા છેવટે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી આવે છે. સૌપ્રથમ જાણવા જોગ અરજી લેવામાં આવે છે. ત્યારબાદ આખા દિવસની રાહ જોવડાવી પોલીસવાળા તેમની એફઆઈઆર દર્જ કરવામાં આવે છે. તે બાદ તેમના પરિવારજનો સ્કૂલની બાજુમાં એક તળાવ આવેલું છે, જે તળાવમાં તેની શોધખોળ માટે અંદર ઉતરે છે, પણ તેમની ત્યાં આગળ કરણનો કોઈ અતોપતો મળતો નથી. 28 તારીખે વડનગર પોલીસ પણ એ જ તળાવમાં ઉતરીને કરણને શોધવાની કોશિશ કરે છે, પણ પોલીસને પણ કરણનો કોઈ જ પતો મળતો નથી. ત્યારબાદ 29 તારીખે ફરીથી એ જ તળાવમાં જ્યારે શોધખોળ કરવામાં આવે છે ત્યારે અચાનક જ કરણની લાશ મળી આવે છે. જ્યારે 2 વખત શોધખોળ થઈ એ તે સમયે કરણનો કોઈ પતો લાગ્યો નહીં અને અચાનક જ 29 તારીખે જ્યારે ત્રીજી વખત એ જ તળાવમાં શોધખોળ માટે જ્યારે ઉતરવામાં આવ્યા ત્યારે તે જ સમયે કરણની લાશ કેવી રીતે મળી આવી, તળાવમાં કેવી રીતે એ લાશ પહોંચી હશે? શું આમાં સંસ્થા અને સ્કૂલના અધ્યાપકોનું કંઈક મિલીભગત હશે? વધુ માહિતી તેમના પરિવારજનોથી મેળવીએ કે સૌ હતો સમગ્ર મામલો. આવો. શું નામ આપનું? પરસોત્તમભાઈ ઉમેશભાઈ પરમાર. તમે મૃતકના શું થા? મૃતકમાં હું મારું મુસાળ થાય એમાં મારા સગા મામા ફઈના એના દાદા, હું મામા ફઈના ભાઈ થયા અને મૃતકને હું દાદા થયો. તો બાળક જે સંસ્થા કે સ્કૂલમાં જે ભણી રહ્યો હતો, હોસ્ટેલમાં જે રહેતો હતો, તે હોસ્ટેલ અને સ્કૂલ વિશે માહિતી આપો, કારણ કે આમાં લગભગ તમામ જવાબદારી એ સ્કૂલની બને છે. એ નક્કી છે. તો સ્કૂલ માટે અને તેના શિક્ષકો માટે તમે શું કહેશો? હવે મારું કહેવાની રજૂઆત એટલી જ છે કે જે આશ્રમ શાળાઓ ચાલે છે ગુજરાતમાં, ત્યાં આગળ દરેકની સુવિધાઓ હોવી જોઈએ છે. ત્યાં પણ સિક્યોરિટી રાખવામાં આવે છે, પછી કેમેરા પણ હોવા જોઈએ. અને એ બાળકને 25 ગૌરી 30 ગૌરી છેટાનો બાળકો જે લાવવામાં મૂકવામાં આવે છે ત્યારે તેમના વાલી પણ લેવા જાય તો સહી કરીને આપવામાં આવે છે. વાલીને મળવા માટે પરમિશન હોય તો આધાર કાર્ડ પણ જોવે છે. આવી રીતની સંસ્થાઓ ચાલી રહેલી છે. કંથરાઈ મુકામે જે સંસ્થા ચાલે છે તેની આ બાળક વિશેનું 50 બાળક હોય કે 60 હોય, જે તે સંખ્યા એમની હોય, તેની જવાબદારી ગૃહપતિની, આચાર્યશ્રીની, શિક્ષકોની, રસોડિયાતની તમામ જવાબદારી સિક્યોરિટી વિધિની હોય છે. બરાબર? તો 26મી જાન્યુઆરીના દિવસે એવું કહેતા હતા કે ધ્વજવંદનમાં કરણ હાજર છે. એના પછી આના મૃતકના પપ્પાને ફોન કરેલો. એ વખત આ લોકો ત્યાં પહોંચ્યા ત્યારે આ લોકોએ સંતોષકારનો જવાબ કે આપેલો નથી. તેમની જવાબદારી આવે છે. જો 4 વાગ્યા પહેલો ત્યાંથી ગુમ થયેલો હોય કે કોઈને કિડનેપ કર્યો હોય તેને એક તો પહેલાં તો સંસ્થાને પોલીસ ચોકીમાં ફરિયાદ આપવાની તેની જવાબદારી આવે છે. બરાબર? બાળકનું મા બાપ ગણો, કુટુંબીજન ગણો, જેને મૂકે છે તેની સંસ્થા હોય છે. બરાબર? સત્વ સંસ્થાએ કોઈ આપ્યું નથી. ત્યારે 27 તારીખે મને ફોન આવેલો
મારા સગા સંબંધીઓનું તેમનું કે ભાઈ આવો બનાવ બન્યો છે, ત્યારે હું ગાડી લઈને ઉનાવા મુકામ પહોંચ્યો, એસઆર પટેલને મળ્યો, પીએસઆઈને વાત કરી. એ વખત સાંજના 5 વાગે આ રામજીભાઈના નામની અપહરણથી ફરિયાદ કરી. પણ કોને અપહરણ કર્યું? તમારી શાળાની અપહરણ કર્યું એવું શાળાને ખબર છે. કોણ લઈ ગયું એ શાળાને ખબર છે. કોણ લઈ ગયું એ સંસ્થાને ખબર છે. કોઈ પોલીસને ખબર છે નહીં કે રામજીભાઈને ખબર નહીં. તો એ વખત પોલીસે ખરેખર એમને બિનુર સંકેલી અને એક 363ની કલમની એફઆઈઆર નકલ આપી. એમાં અપહરણની આલી પણ કોને કર્યું છે, ક્યાંથી ગુમ થયો છે, આવું કોઈ લખવામાં આવ્યું નથી. એના પછી ઘણી બધી ફરિયાદો આપી. એસઆર પટેલની 1 તારીખે બદલી થઈ ગઈ. ત્યારે પોલીસનું ડિપાર્ટમેન્ટ સીપીઆઈ સાહેબને તપાસવું પર થઈ ગયું, તો સીપીઆઈની બદલી હતી. તેની જ તપાસમાં ઘેટિયા સાહેબ કર્યું. પીઆઈ સાહેબ તે કરી રહ્યા છે. તેમને અમે વારંવાર જ્યાં કોઈ રિક્વેસ્ટ મળતું નથી. આ કારણે 29 તારીખે જ્યારે ત્યાંથી સમાચાર આવ્યા ત્યારે ગોવિંદભાઈ રાઇટર તેમને મને ફોન મેં એમને કર્યો. ત્યાં સુધી અમને ખબર નથી. ત્યારે અમે પાટણ નજીકમાં આવેલા હતા. કીધું સાહેબ શું કર્યું પેલા છોકરાને શોધ ખોળવાનું? કે હું મોડાસા ગયેલો છું, પણ એસઆર પટેલ કે તળાવે પહોંચી ગયા છે. અમે ગયા હતા અને એસઆર પટેલ હતા, સીપીઆઈ સાહેબ હતા. ત્યારે મેં એસઆર પટેલને કીધું સાહેબ, જે હું ફરિયાદ લખાવતો હતો અને જે મેં કીધું ને આ સંસ્થાએ સાથ સહકાર ના આપ્યો, સંસ્થાની જવાબદારી આવે છે, સંસ્થાની ફરિયાદી કરવાની જવાબદારી આવે છે. સતત તમે એના દિવસે ના માન્યું તો મરેલું મૃત્યુ 5 થી 6 કલાકનું મૃત્યુ છે. બાકી આ મૃત્યુ જોવા જવું તો પાણીમાં ડૂબાડી કે ગમે તે કુંડીમાં ડૂબાડ્યો કે ક્યાં ડૂબાડ્યો, કેવી રીતે ગંદી વસ્તુના કારણસરોએ અંદરના જે સ્ટાફ છે સંસ્થાના તેમની બેદરકારીથી આનું મૃત્યુ કરવામાં આવેલ છે. છતાં મામલતદારને મેં રિક્વેસ્ટ કરાવ્યો, મામલતદારને બોલાવ્યા. એ વખતે એસઆર પટેલ, ચીફ ઓફિસર સીપીઆઈ સાહેબ, ત્યાંથી મહેસાણાવાળા ગોવિંદભાઈ દેસાઈ ડીઆઈ સાહેબ, આ બધા અમે તમને પૂરેપૂરો ન્યાય અપાવશું. મેં કીધું મારે મૈયત કાઢવાનો છે, ડાંગીની જરૂર છે. પાણીના કિનારેથી 7 થી 8 ફૂટના ગાળામાં પડેલું, તેમાં 2.5 ફૂટ પાણી થયેલું છે. ઢીચણમાં પાણી થતું તે કાઢવાવાળે કાઢીને એમના ઢીચણ બરોબર પાણી હતું, અંદર કાદવ છે નહીં. એ વખત મૃત્યુ ગાઢું મૃત્યુનું શરીર ત્યારે જોવામાં આવ્યું ત્યારે મૃત્યુની ચામડી કોઈ પણ સૂંથાયેલી હતી નહીં. શરીર જેવું શરીર, ઢીંચણ બે વળી ગયેલા હતા, કુણીઓ જે હાથ વળી ગયા હતા, જોણ હાથ પગ બાંધી દઈને નાખેલો હોય તેવી રીતનું. મોઢું ત્યાંનું જોતાં મોઢું ફાટી ગયેલું અને હોઠ ચીરી ગયેલા હતા. હોઠના ભાગમાં નિશાની બધી ડૂચો આલીને મારે તેવી રીતનો આકાર હતો. ત્યાર સમયે પોલીસે ઉનાવા હોસ્પિટલમાં લઈ ગયેલા. તે વખત અમદાવાદ જ્યારે લઈ ગયા ત્યારે ડૉક્ટરે પેનલ ટુ પેનલ પીએમ કરેલું છે. તેમનું સર્ટિફિકેટ જોવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે પાણીથી મૃત્યુ ક્યાંક ને ક્યાંક ગોટાળો વળી જશે. ક્યાંક ને ક્યાંક ડૉક્ટરોને ગોટાળો, ગડબડ ગોટાળા જેવું દેખાય છે. કારણ કે જો ડૉક્ટર એની કલાકવારી મૃત્યુને કહેતા હોય તો વગણ પાણીએ માણસ મરી જાય તો 72 કલાકમાં તો લાશ ફૂલીને ફેદાઈ જાય. એવું તો કોઈ બનેલું નહીં. 24 કલાકમાં લાશ ફેદાઈ જાય. 24 કલાકની અંદર મૃત્યુ થાય માણસનું કે ઢોરનું કે પશુનું, પક્ષીનું, તો એ લાશ ફેદાઈ જાય છે. એવું તો કોઈ બન્યું નહીં. તો ડૉક્ટરોની પણ ક્યાંક ને ક્યાંક ખામી છે. હવે ડૉક્ટરે એ વખત અમને મૌખિક એવું કીધું કે આનું 24-20 કલાકની માયલું મૃત્યુ છે. તો સર્ટિફિકેટમાં કેમ આટલા કલાક વાળી લખે? તો ગોટાળો તો કોક છે જ. બરાબર. એના પછી અમે ડીએસપી ઓફિસને આપ્યું છે.
શિક્ષણ મંત્રીને આપ્યું છે, કારણ કે શિક્ષણ મંત્રીને આપવું પડે છે. શાળા ઉપર શિક્ષણ મંત્રીની જવાબદારી આવે છે, શિક્ષણ ખાતાની પણ જવાબદારી, શિક્ષણ અધિકારીની પણ જવાબદારી આવે છે. કોઈ પણ વિદ્યાર્થીનું મૃત્યુ થાય, વિદ્યાર્થી ઉપર કાર્ય બને તો શિક્ષણની અધિકારીઓની જવાબદારી આવે છે. તો શિક્ષણ મંત્રીને આપ્યું છે. પછી આ સંસ્થાનો ટોટલ ખર્ચો સમાજ કલ્યાણ પૂરું પાડે છે, ગુજરાત લેવલનું. તેના સમાજ કલ્યાણ મંત્રીને પણ આપેલું છે, બરોબર. ત્યાંથી હરેશ સંઘવી સાહેબ જેને એમને પણ જાણ કરેલી છે, ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ સીએમને જાણ કરી છે. સેક્ટર 18માં પોલીસ વડા કમિશનર જેને કહેવામાં આવે છે તેમને પણ હાથમાં જાણ કરેલી છે. હજુ સુધી આ છોકરાનો ચોર કોણ છે કે નથી, કોઈ કલમ કે અમારું નિવેદન કોઈ પોલીસ કે કોઈની તંત્ર અમારો અહેવાલ જવાબો લીધા નથી. તો આપ સાહેબશ્રીને મારી નમ્ર અરજ છે કે ઓનો ન્યાય જો અમને નહીં મળે તો અમે અમારા સગા સંબંધીઓ વાલા કુટુંબીઓ કલેક્ટર કચેરી ધરણા ઉપર ઉતરવાની તૈયારી કરશું. સંસ્થાના જે અધ્યાપકો છે, જે ગુનેગાર કોઈ ગંદી વસ્તુઓમાં છે તેમના બાળકો સાથે રહે છે, તેમની ફેમિલી કુટુંબ રાખે છે, તેમના બાળકો પણ ઉંમરલાયક છે, તેમની છોકરીઓ ઉંમરલાયક છે, આવી રીતે બધા રહે છે. બાકી 8મા ધોરણથી ઉપરથી ભણતો એ હોસ્ટેલમાં પણ રહે છે, એ બીજી શાળામાં ભણવા જાય છે. બાકી આવડા બાળકનું કોઈને દુશ્મની વટી હોય નહીં. અમારા ગામમાં પણ કોઈ દુશ્મની વટો નહોતો, બીજે કોઈ હગાવાની દુશ્મની વટો અમારે નથી. તો આ બાળકે શું એવો બગાડ કર્યો? અને જે તળાવ છે એ નાવા ધોવાનું નથી, ગંદુ પાણી છે. અમારું બાળકને જ્યારે જડ્યું તો 4 દિવસ પહેલાંથી ખોયું હતું, ત્યારે તળાવમાં પાણી ના છોડવું હતું. અમારું મયત અંદર, અમારા બાળક કરણનું મયત ત્યાં હતું. એના દિવસે રાત્રે 4 વાગે કોળી તળાવમાં પાણી છોડાયું અને પાણી ભેગું કર્યું. એની પણ તપાસ થવી જોઈએ. હવે બીજું કે આ જે સંસ્થા ખરી એ સંસ્થાની અંદર સિક્યુરિટી માટેના કઈ બંદોબસ્ત હતો ખરો? નહીં કીધું ના, નથી. સીસીટીવી ફૂટેજ કે કઈ એવું નહોતું. હકીકતમાં તો નહીં તમે યાર આ ઘરમાં વાત નહીં થતી, આ ચેનલમાં આ 35 વર્ષની આની છે શાળા, 1-2 વર્ષની નથી. ત્યારથી આજ દાડા સુધીમાં આ શાળામાં સીસીટીવી કેમેરો પણ મૂકવામાં આવ્યો નહીં કે સિક્યોરિટી પણ મૂકવામાં આવી નહીં. આવી સગવડો પછી ફરતો જેને કોટ જોવે એની જગ્યાએ વાયરની વાડ કરેલી છે, વાયરની નકે વંડો જોઈએ, આવું પણ કરેલું નથી. આ શાળાની અંદર 20 થી 25 વર્ષ પહેલાંની શાળા છે, આજકાલની નથી. પણ આવી કોઈ સુવિધા અંદર જોવામાં આવતી નથી. બાળકોના ભવિષ્યનું શું? તો આ બીજા બાળકો જે ગામોગામથી લાવીને આવા લોકોને ગરીબોની બાળકો લાવે, ગરીબોનું જ લાવે છે. ગરીબોના બાળકોને લાવી લાલચ લપટાવે કે તમારું બાળક હોશિયાર થશે, આમ થશે, તેમ થશે. આવું કરીને આ લોકો જે સંસ્થાવાળાઓ ચલાવી રહેલા છે, સંસ્થાવાળાઓ આવી રીતના બાળકો ભેગા કરી અને આવી સંસ્થાઓ ચલાવી રહ્યા છે પોતાનું ગુજરાન ચલાવવા માટે. પણ ખરેખર સંસ્થાનો બાળકો કોઈ પણ ભણીને કલેક્ટર નહીં બન્યું, કોઈ નોકરી કરતું નહીં. આવા લોકોને કરતા આ બાળક ઉપર કોઈ તકેદારી ના રાખે, આવા બાળકોનું મૃત્યુ થાય તો એનું ભવિષ્યનું શું? એટલે તમારું કેવું એવું છે કે આમાં કંઈક તમને એવી ગંધ આવે છે કે સંસ્થાની કઈ મિલીભગત છે? મારી તો વિનંતી એવી છે કે આ લોકોનો ચહેરો જોઉં છું, સંસ્થાનો ચહેરો જોઉં છું, એમના શિક્ષકનો જોઉં છું, એમના આચાર્યનો જોઉં છું, એમના ગૃહપતિનો, એમની ફેમિલીનો જોઉં છું. તો 99% સંસ્થામાંથી માણસનો ગડબડ કરીને આ છોકરાનું મૃત્યુ કરવામાં આવેલ છે. તો અમારી સાથે દલાભાઈ
પુંજાભાઈ પરમાર પણ સાથે છે, જે બાળકના શોધખોળમાં મૃતકના માતા પિતા અને તેમના પરિવાર સાથે હતા. તો તે સમયે તમારી સાથે શું શું થયું, સંસ્થાવાળાએ શું શું કર્યું અને કઈ જગ્યાએ તમને ફેરવ્યા તે જણાવો. હવે મારું કહેવું એવું છે કે અમે જ્યારે રાત્રે બધા ગયા, 7:45 ફોન આવ્યો ત્યારે ગયા, તો અમે શોધકામ કરી, તળાવ ફેર્યું, રાતના બધા જંગલો જે ઝાડો હતા એ ફેર્યા, અમને કાંઈ જોવા મળે નહોતું. 27 તારીખે પોલીસને જાણ આપવા ગયા, પોલીસે પણ સાંભળ્યું નહીં. 5:30 અમારી ફરિયાદ ગુમની લીધી. પોલીસે પણ 5:30 સવારમાં 10 વાગે જેટલા 5:30 ફરિયાદ લીધી. અમે મહેસાણાની ધમકી આપી ત્યારે કે અમે હવે મહેસાણા જાશું, તમે અમારી ફરિયાદ લેતા નથી. ગુમનીએ ત્યારે ફરિયાદ લીધી. 28 તારીખે વડનગરની પોલીસ, ઉનાવાની પોલીસ, અમે પણ બાળકના માણસો, તળાવમાં તમામ વસ્તુઓ છેડછાડ કરી નાખેલી. પોલીસને પણ આવ્યો કોઈ મુદ્દામાલ મળેલ નહોતો. કોઈ મુદ્દામાલ પોલીસના મુદ્દામાલ છે, પણ જ્યારે કાંઈ અહીંયા કોઈ પણ પ્રકારનું કોઈ વસ્તુ પણ મળેલ તળાવમાં નથી. બરાબર, એ પણ અમે જ્યારે ગોતતા પોલીસ, અમે ગામના માણસો ગોતી વળ્યા, પણ કોઈ વસ્તુ મળેલ નથી. તો 29 તારીખે અમે તો અમારી શોધખોળમાં જતા અને પોલીસનો ફોન આવ્યો અમારે પરસોત્તમભાઈ ઉપર. પરસોત્તમ ઉપર પોલીસનો ફોન આવ્યો કે તમે કંથરાવી સ્થળ ઉપર પહોંચી દો. જ્યારે અમે કંથરાવી સ્થળ ઉપર પહોંચ્યા તો અમારા પહેલાં પોલીસ શાળામાં બંદોબસ્ત સાથે માગી લીધેલું હતું. પોલીસે અમારું સાંભળ્યું નથી. પોલીસે પણ સાંભળ્યું નથી. અમે કરશે, આમ કરશે, આમ કરશે એમ કરીને પબ્લિક, આજુબાજુના ગામની પણ પબ્લિક, અમારા સગાવાળા અમે ભેગા થયા ત્યારે એમની મરજીથી ડેડ બોડી કાઢી. અમે આદેશ આપેલો નથી. અમારે તો અમારો બાળક અને જેને જે કૃત્યુ કર્યું છે તેનો ન્યાય જોઈએ, તેનો અમારે ન્યાય જોઈએ. જરૂરથી તમને ન્યાય મળશે, આશા રાખું છું. જરૂરથી તમને ન્યાય મળશે. બીજો નંબર, 28 તારીખે જ્યારે પોલીસે અમે આ જે પણ શોધખોળ કરી હતી એનો રિપોર્ટ પણ પોલીસે લખવામાં લીધેલ નથી. 28 તારીખે એમને જે શોધખોળ કરી છે અમારી ફરિયાદ પાસે, તેને પણ પોલીસે અમારો રિપોર્ટ લખવામાં લીધેલ નથી. તમારે કયો રિપોર્ટ લખાવવાનો? અમે જે ફરિયાદ ગુમની આપી છે ને 26 તારીખે, 27 તારીખે ગોત્યો એનું કાગળ, એનું ગોત્યાનો રિપોર્ટ પોલીસે ગોત્યો. પોલીસે અમે બધાને ભેગા થઈને તળાવમાં ગોત્યો ને, એરિયો પણ અમને બહાર પાડ્યો. પોલીસે બહાર પાડેલ નથી કે કોઈ લેખિતમાં લીધો નથી અમારો શબ્દ. ફરિયાદ પસંદ 28 તારીખ. આજે આ 28 તારીખે જે પોલીસે બે ઉનાવા અને વડનગર બેયની પણ તપાસ થયેલી છે ને, એનો કોઈ રિપોર્ટ અમારા કાગળમાં મૂકેલ નથી. બોલો સાહેબ, પણ અમારા ખરેખર અરે નહીં, કોઈ ઓફિસ અમે બાકી રાખેલ નથી. કોઈ પણ ઓફિસ અધિકારી કે ધારાસભ્ય કોઈ બાકી રાખેલ નથી. ડીએસપી, ડીઆઈજી છે ગાંધીનગર સુધી પહોંચી વળ્યા, પણ અમને કોઈ સંતોષકાર જવાબ મળતો નથી. નમસ્કાર. પરમાર અમીરભાઈ હીરાભાઈ, ગામ માલસુર. મારા નાના ભાઈનો દીકરો રામજીભાઈનો દીકરો કરમ. બરાબર, તારીખ 26/1/2024 રોજ 7:45 અમારા નાના ભાઈને ફોન આવતો ગૃહપતિનો. બરાબર, તે સમયે કે તમારું બાળક ઘેર આવ્યું છે, તે એ વખતે અમે ના પાડી ઘરે નથી આવ્યો. તે પછી અમે 10 વાગે જેવા 10 થી 10:30 કંથરાઈ શાળામાં, આશ્રમ શાળામાં અમે બધા સંબંધીઓ, ઘરના વડીલો બધા અમે ત્યાં જ્યાં. તે સમયે અમે
સંસ્થાવાળાને જવાબ પૂછ્યો કે અમારું બાળક ક્યાં જો, તો એ સમયે અમને બેદરકારી જેવા જવાબો આપ્યા, અસંતોષકારક જવાબ આપ્યા, અમને આજુબાજુમાં ભટકાયા કે અમુક જગ્યાએ ચાલો, બરાબર. તે પછી અમને સવારે કે તમે ઘેર જો, 27 તારીખે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કરવા ગયા. તે સમયે અમે 11 વાગ્યાના ત્યાં, એ સમયે 7:05 વાગે અમારી ફરિયાદ હતી. જે નામનું ફરિયાદ અમીરભાઈ હીરાભાઈ કરવા માગતા હતા, તે સમયની ફરિયાદને ઇન્વોલ્વ કરી અને રામજીભાઈની ફરિયાદ લીધી. જે ફરિયાદ લીધીમાં અમે જે શબ્દો લખાયા એ પોલીસે લખ્યા નથી કે સંતોષકારક જવાબ મળ્યો છે અમને કે આવા બાળકો તો કેટલા 3-4 કિસ્સા બની ગયા પણ કોઈ કાર્યવાહી થઈ નથી, તો આ સંસ્થાવાળા કહે છે, બરાબર. તો અમારા જે જવાબો લખાયા પોલીસ સ્ટેશનમાં, એ જવાબ અમારા સંતોષકારક મળ્યા, જવાબ એ લખ્યા નહીં. કોઈ અમને શબ્દો બોલાવી પણ જવાબ લખાયા પોલીસ સ્ટેશને લખ્યા નથી. ત્યાર પછી 27 તારીખે અમે તલાવમાં તપાસ્યું પણ કોઈ તલાવમાં મળ્યું નહોતું. 2 ફૂટ જેવું પાણી હતું. 28 તારીખે વડનગરની ઉલાણી પોલીસ સ્ટેશને પણ અમારી અરુભરુમાં તલાવમાં જે તરવૈયા લાવી અને બિલાડીઓ નાખીને એમને તપાસ કરી હતી. તે સમયે કોઈ કારણની ભાળ નથી. ત્યારબાદ 29 તારીખે સવારમાં 10 વાગ્યા જેવો કે 10 થી 9:30, બરાબર, એ સમયે અમને ફોન આવેલો, તમે કંથઈ મુકામે આવી જો, કોઈ બાળકની લાશ છે. તે સમયે અમે 10 થી 10:30 પાક તો એ જગ્યાએ ગયા. ત્યારે અમે તલાવમાં રૂબરૂ જોઈ કે લાશ છે. તો આ લાશ ક્યાંથી આવી અને 4 દિવસ કોના કબજામાં રહ્યો અને કોને મારીને એમને સંસ્થાવાળાએ મારી નાખ્યો કે સંસ્થાવાળાએ ટૂંકો આપ્યો કે હોજમાં ડબોળ્યો, એ શું કારણ બન્યું. એટલે તમારું કેવું એવું થાય છે કે બાળક ને અપહરણ કરીને અને તેને મારવામાં આવ્યો છે. બરોબર, મારવામાં આવ્યો, કારણ કે એના માથાના ભાગે, કપાળના ભાગે, હોઠે દાંત પડી ગયેલા હતા. આવું રિપોર્ટમાં પણ એમ કહે છે ડૉક્ટરો કે એમના મૃત્યુ પહેલાંનું વાગેલું છે, બરાબર. ડૉક્ટરો પણ એવું કે મૃત્યુ પહેલાં વાગેલું છે, પણ કોની કોઈ. અને અમે ઉનાવા પોલીસ સ્ટેશન, વડનગર પોલીસ સ્ટેશન, ડીવાયજી વિસનગર, એસપી મહેસાણા, ગાંધીનગર પોલીસ ભવન, એમાં ડીઆઈજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને હરેક જગ્યાએ રજૂઆત કરી પણ કોઈ અમારો કોઈ જવાબ કે કોઈ ઉલ્લેખ આવ્યો નથી. 5 દિવસે કોઈ અમને ન્યાય, કોઈ જગ્યાએ અપેક્ષા જેવો ન્યાય કે કોઈ સંસ્થાવાળા, કોઈ પોલીસથી મોટી છે અધિકારીઓ, હરેક અધિકારીએ કોઈને અમને ન્યાય જેવી અપેક્ષા આપી નથી. હવે ન્યાય મળે એવી અમારી રજૂઆત છે. હવે જ્યાં મૃતક મળેલ ત્યાં તળાવમાં પાણીનું આશરે કેટલો અંદાજે છે? આશરે 2 થી 1.5 ફૂટ જેટલો છે. એટલે તમારું કેવું થાય છે કે 2 થી 1.5 ફૂટનામાં તો બાળક ડૂબીને મરી ના શકે. 4 દિવસ લાશ અંદર રહે તો 4 દિવસ અંદર ફોગાઈ જેવી હોવી જોઈએ, બરોબર. એના વાળ ખરી જવા જોઈએ, પૂછી થઈ જવી જોઈએ. તો એના શરીર પર એવું કોઈ ઘાનું નિશાન નહોતું, કારણ કે જેવો કે 12 કલાકમાં મૃત્યુ થયું એવું જ મને લાગતું હતું. રાત્રે 28 એટલે પાણીથી જે વ્યક્તિનું મૃતકનું મોત થાય એમાં જે એમના શરીર ઉપર જે પ્રતિક્રિયા થવી જોઈએ પાણીથી લઈને, એ પ્રતિક્રિયા શરીર પર જોવા નથી મળી. પાણીથી પેટ ફૂલી જવું જોઈએ, શરીર ફૂલી જવું જોઈએ, વજનદાર હોવો જોઈએ, એવું કોઈ નહોતું. 12 કલાકે લાશ હોય એવું અમને એવું દેખાતું હતું, બરોબર. અને એવું દેખાતું હતું અને અમારો પૂરેપૂરો ન્યાય મળે એવી અમે અપેક્ષા છે અમારી. જરૂરથી તમે અમારા માધ્યમથી તમે જે બી રિક્વેસ્ટ કરી છે તે રિક્વેસ્ટને અનુલક્ષીને સરકાર અને પોલીસ તંત્રને જાણ થાય તે રીતે પૂરી કોશિશ કરીશું અને તમને ન્યાય મળે. અમારી સાથે મૃતકના માતા પણ અહીંયા હાજર છે, હીરાબેન પરમાર. તો હીરાબેન, તમારા ઘરમાં જ્યારે તમને આ સમાચાર મળ્યા કે તમારું બાળક મૃત હાલતમાં તળાવમાં મળી આવ્યું છે, તો તમારી પર શું બીતી અને તમારા ઘરમાં કેવો માહોલ હતો, અને તમે સરકાર અને લોકો પ્રત્યે જે તમને સંસ્થામાં સાથ સહકાર નથી મળતો
તે માટે તમે શું કહેવા માગશો? ઉતાળો બોલો છો. હજુ અમારા મળ્યા નહીં સાહેબ. એ મારા છોકરાના મદદ કરી દીધો અને મારા બધા છોકરાના ગુમ કરી દીધો 8 વાગે. એમની પછી થાય કે મારા છોકરાને મને વાતો કરાવી નહીં, મારા છોકરાને ગુમ કરી દીધું સાહેબ. કોઈ પણ પ્રકારનો સાથ સહકાર કે ન્યાય તમને મળતો નથી. હજુ સાહેબ મળ્યું નહીં, ન્યાય મળ્યો, સમય મળ્યું નહીં. કેટલા સમયથી તમે આ FIR દાખલ કરી છે? ખાસું મહિનો? મળ્યો. હા. તો 1 મહિનો થયેલ છે અને તેમના પરિવારમાં પોલીસ તંત્ર કે સંસ્થાનો કોઈ એવો પ્રતિસાદ યોગ્ય મળતો નથી. આ વિડીયોને અને તેમના પરિવારને ન્યાય મળે તે માટે વધુમાં વધુ શેર કરો અને જલ્દીથી જલ્દી આશા રાખીએ છીએ જલ્દીથી જલ્દી એમના પરિવારને તેમના માટે ન્યાય મળે. આપનું નામ? જોશી અજય દિનેશભાઈ. દિનેશભાઈ, તમે મૃતક બાળકના શું સંબંધી છો, મિત્ર છો, શું છો? એ લોકો મારી ખેતીવાડીમાં કામ કરે છે. મારા ભાજ્યા કામ કરવા માટે ત્યાં આવે છે. બરાબર. તો તમે આ સમગ્ર ઘટના છે, આ ઘટના ઉપર થોડો વધુ પ્રકાશ પડે અને જે સત્ય માહિતી છે, તમે જે મારું જે કહેવું થાય છે કે જે પ્રમાણે તળાવમાં તમે જાતે શોધખોળ માટે ઉતર્યા, હા, એ તમામ ઘટના અને તમામ બનાવ તમે અમારી સમક્ષ રજૂ કરો. 26 તારીખે અમને ખબર પડી હતી. સાંજના 5:30 વાગે ગુમ થયેલો હતો. 7:30 વાગે આ લોકોએ અમને કોલ કરેલો કે છોકરો નથી સ્કૂલમાં, મતલબ શાળાની અંદર. એ ટાઈમે અમે લોકો રાતના 8 વાગે 8:30 વાગે ત્યાં પહોંચી ગયા હતા. બરાબર. એ સમયે છોકરાની શોધખોળ બધી દૂર દૂર સુધી કરી. ત્યાં મંદિરે, ત્યાં તળાવે, ત્યાં બધે શોધખોળ કરી પણ નથી મળ્યું સમયની અંદર. પછી અમે નિરાશજનક ત્યાંથી પાછા આવ્યા ઘરે. સવારે 8-9 વાગે ગયા ત્યારે તળાવની અંદર ખબર પડી કે બાજુની અંદર તળાવમાં પાણી છે. એ સમયે બધા સાથે જ હતા. સાહેબ શિક્ષક પણ અમારી સાથે જ હતા. એમની સાક્ષી આપણે મેં તળાવ પોતે ચેક કરેલું. મારી સાથે 2 જણા બીજા પણ તળાવમાં ઉતરેલા હતા. તળાવની અંદર ચેક કર્યું ટાઈમે પણ કોઈ લાશ કે કાંઈ એવું દેખાણું નહોતું. એ પછી 27 તારીખે મેં ચેક કર્યું હતું. 28 તારીખે વડનગર પોલીસે ચેક કરેલું હોય. મનાડી કે આપણે ઓલું લોખંડની જાળી વાળવા મનાડી. એ સમયની અંદર વડનગરની પોલીસે પણ ચેક કરેલું. એ સમયે પણ મને લાશ એમને મળી નથી. અને ડાયરેક્ટલી 29 તારીખે સવારે લાશ ક્યાંથી આવી તળાવની અંદર? અમે લોકો પછી જ કહેવા માગીએ છીએ કે જે સમયે ચેક કર્યું એ સમયે લાશ નથી, તો 29 તારીખે સવારે કેવી રીતે લાશ અંદર આવી ગઈ? અને સરકાર જોડે માગણી કરીએ છીએ કે આનો ન્યાય જલ્દીથી જલ્દી મળે. આમાં સંસ્થાનો પૂરેપૂરો હસ્તક્ષેપ હોઈ શકે, તમારું એવું કેવું થાય છે? સંસ્થા જે સ્કૂલમાં બાળક ભણી રહ્યું હતું 100% હું કહી શકું છું કે જ્યારે લાશ નથી ત્યારે આ લાશ આવી ક્યાંથી? સંસ્થાના બધા સાહેબો કોઈ જવાબદાર નથી. જે ટાઈમે હું 26 તારીખે ગયો એ ટાઈમે આપણને કોઈ જવાબ જ એવો સારો નહોતો મળ્યો. સાહેબો પોતે એમ કહેતા કે આવા તો કેસ કેટલાય થઈ ગયેલા હે, 3-4 કેસ અમારી પર પણ આવા થઈ ગયેલા હે, તો પણ કાંઈ નથી થયું. તો આ કેવી રીતે થશે? હવે આનું પણ એવી રીતે જ થવાનું હોય. તો નફ્ફટી અને ઉદ્ધતી ભરેલો જવાબ તમને મળ્યો જ્યારે તમે સંસ્થાને આના માટે તમે રજૂઆત કરી. એવો જવાબ સાત સહકાર તો દૂરની વસ્તુ છે, પણ નફ્ફટી ભર્યો અને ખરાબ રીતે વર્તન કરી અને જવાબ આપ્યો તમને. કોઈ સાથ સહકાર આપ્યો નથી એ લોકોએ, શિક્ષકે કે સંસ્થાએ, કોઈને પણ નહીં. જરૂરથી તમને ન્યાય મળશે એવી આશા રાખીએ છીએ. એ આશા અમે પણ રાખીએ છીએ. તો રામજીભાઈ, આ ઘટના કઈ તારીખે બની તમારી સાથે? 26 તારીખે આ ઘટના બની. તો ઘટના બની તે સમયે તમારા સ્કૂલમાંથી કે સંસ્થામાંથી કેવા પ્રકારનો ફોન આવ્યો અને શું વાત કરી તમારે એમની સાથે? 7 વાગે ફોન આવ્યો કે તમારો દીકરો ઘેર આવ્યો છે. મારો દીકરો ઘેર નથી આવ્યો. પછી મારા કુટુંબને જણાવીને મેં કંટ્રી ગામમાં ગયો શાળામાં. તમે શોધખોળ કરતા મને કોઈ જવાબ મળ્યા નથી. સારા કોઈ પ્રતિસાદ તમને મળતો નથી? જવાબ મળ્યો નથી. બરાબર. બાળક તમારું કયા ધોરણમાં ભણતું હતું? 7માં અભ્યાસ. તમને બોડી ક્યારે મળે છે? મને 29 તારીખે. તો તમે સરકાર અને પોલીસ તંત્ર જોડે અને સંસ્થા જોડે, જે તમારું બાળક જે જગ્યાએ ભણતું હતું ત્યાં તમે કેવા પ્રકારનો ન્યાયની અપેક્ષા કરી રહ્યા છો તેમની સાથે? અમે એવું કહી છે અમારા ગુનેગાર છે, સજા પૂરેપૂરી આપે. કેવા પ્રકારની સજા મળવી જોઈએ એમને? તમને શું સાથ સહકાર કોઈ પણ મળ્યો નથી? કશું કોઈ સંસ્કાર કોઈને જવાબ નહીં, અને કોઈનું અમારું કોઈ વાપરતું નથી.